પદ્મપુરાણની એક નાનકડી કથા કહું છું. પદ્મપુરાણમાં એક કથા આવે છે કે એક ભૃગુ બ્રાહ્મણ વહેલી સવારે ઉઠે અને પથારીમાં બેસીને શ્રી નારાયણનું ધ્યાન ધરે. પછી સંકલ્પ કરે કે આજનો દિવસ મારે સત્કર્મમાં કર્મકાંડમાં ગાળવો છે, આટલી આહુતિઓ આપવી છે, આટલી માળાઓ કરવી છે, પક્ષીઓને દાણા નાખવા છે અને પરબડીએ આટલા માટલા પાણી ભરીને આપવાનું છે, હોમ હવન કરવાનો છે અને આવી અમુક જે કઈ એની પ્રવૃત્તિ હોય એ તે સવારે સંકલ્પ કરે. પછી હું નિરોગ કઈ રીતે રહું છું અને રોગ કયા કારણે થાય છે તે પણ સવારે વિચાર કરે. અને એ સવારનો વિચાર જે છે ને માણસને નિરોગી રાખે છે, ને રોગ કયા કારણે થાય છે એનું જ્ઞાન, એનો પ્રકાશ પણ એને મળતો. તે ભૃગુ બ્રાહ્મણ સત્કર્મથી એની બુદ્ધિમાં પ્રકાશ થયો. એક વખતે એને થયું કે લાવો ને તીર્થયાત્રાએ જાઉં, અને તીર્થયાત્રા કરતી વખતે એને એક લોટો રાખ્યો, થોડું સત્તું રાખ્યું, થોડું બીછાનું હલકું એવું પગ પાડીને તીર્થયાત્રા શરૂ કરી. યાત્રા કરતા કરતા એ મારવાડ પ્રદેશમાં કોઈ બંજરમાં પહોંચ્યો. ભર બપોર પૃથ્વી ઉપર કોઈ વૃક્ષ નહીં, કોઈ છાંયડો નહીં, અને શોધે પણ પાણીનો કૂવો મળે નહીં. ખૂબ તરસ અને ભૂખથી વ્યાકુલ થવા માંડ્યો. એવામાં એની નજર પડી, કોઈ 5 બીભત્સ આકૃતિઓ દેખાઈ. એટલે પહેલા તો એ ભૃગુ ગભરાઈ ગયો, પણ ભજનના પ્રભાવે ભગવાનનું સ્મરણ કરીને હિંમત રાખીને કે તમે 5 કોણ છો, સાચું કહો. ડરાવના ચહેરા હતા. ત્યારે 5 જણાએ કહ્યું કે અમે પ્રેત છીએ અને તમારા જેવા સજ્જન પુરુષના અમને દર્શન થયા છે. અમે મરુભૂમિમાં તપી તપીને મરી રહ્યા છીએ. હવે અમારો ઉદ્ધાર થાય એ માટે કંઈક અમને કહો. ત્યારે ભૃગુ હરિનું ધ્યાન ધરીને વિચાર કરે છે કે આ લોકોનો ઉદ્ધાર કઈ રીતે થાય. એટલામાં સામેવાળા પ્રશ્ન પૂછે છે કે અમે પ્રેત શા કારણે થયા છે? કે જે ગરીબનું શોષણ કરીને એના અન્નથી જીવે અને એ જ અન્ન એના પેટમાં હોય ને મરણ પામ્યો હોય, હૈ સ્મરણ ના હોય, એવા માણસો પ્રેત થાય. જે દારૂ અને માંસ ને જુગારનો આશ્રય લે એવા માણસની સદગતિ થતી નથી, તેવા માણસ પ્રેત થાય. જે પરસ્ત્રીગામી છે અને નિગરો છે તેવા માણસનું મૃત્યુ થાય તો પ્રેત થાય છે. જે માતા પિતા ને વડીલોનું અપમાન કરે તે માણસ પ્રેત થાય છે. જેનું અકાળે મૃત્યુ થયું હોય અને પુણ્યનું ભાથું ન હોય, ગુરુમંત્રનો જાપ ના હોય, સંધ્યા વંદનનું ભાથું ના હોય, તે માણસ પ્રેત થાય છે. અને કયો માણસ પ્રેત ન થાય? કે જે માણસના જીવનમાં ધ્યાન અને પ્રાણાયામ છે તે ગમે તે અવસ્થામાં મારે પ્રેત ના થાય. જે માણસના જીવનમાં ગુરુમંત્રની દીક્ષા છે તે પ્રેત ના થાય. જે સાધુ બ્રાહ્મણનો સેવક છે એની સદગત થાય. જે શ્રી હરિને સાક્ષી રાખીને સવારે સાંજે સંધ્યા ઉપાસનાને વંદન અર્ચન પૂજન કરે છે તેવા માણસની દુર્ગતિ ના થાય. એ પ્રકારે જે દુર્ગતિ ન થાય જે કારણોથી, તેનું વર્ણન કરવા લાગ્યો. તેનું વર્ણન કરતા કરતા બ્રાહ્મણ દેવ તદાકાર થઈ ગયા અને અંતર્યામી પરમાત્મા મનમાં વાલપ ભળી દ્રષ્ટિએ ધ્યાનસ્થ થઈ ગયા. ફરી પાછો અંદરથી જે પ્રેરણા મળી, ઉપદેશ ચાલુ રાખ્યો. ઉપદેશ સાંભળતા સાંભળતા પદ્મપુરાણની કથા કહું છું. જોત જોતામાં 5 વિમાનો આવ્યા છે અને પ્રેત કાએ બદલાઈને દેવ યોનિમાં પરિણમ્યા છે. 5 વિમાનમાં બેઠા છે અને 5 પ્રેતો, ભૂતપૂર્વ પ્રેતો વંદન કરે છે કે મહારાજ, આપની કથા શ્રવણથી અમારા પાપ બળ્યા છે
અને અમે સ્વર્ગે જઈ રહ્યા છીએ, તો કૃપા કરીને લોકો પ્રેત ન થાય તે માટે પણ આપ કથાનું શ્રવણ લોકોને કરાવવાનું જો તીર્થ શરૂ કરો તો મહારાજ અમારા જેવા કેટલાય પ્રેતોનો ઉદ્ધાર થશે. દેહમાં જેની આસક્તિ હોય અને ધર્મમાં જેની પ્રીતિ ના હોય એ પણ પ્રેત કહેવાય. સત્કર્મમાં પ્રીતિ નહીં, શુભ કર્મન में आलसी विषयन में अति प्रीत, અશુભ કર્મ છોડે નહીં યહી પામર કી રીત. જે દેહમાં આસક્તિ કરે એ માણસ ગમે એટલો તપસ્વી હોય ને એનું તપ પૂર્ણ ન ગણાય. પાર્વતીજી શિવજીને પામવા માટે તપ કરવા ગયા. સરોવરના કાંઠે માતાજી ધ્યાનમાંથી જ્યારે ઉભા થયા ત્યારે એક બાળક રુદન કરે છે એવો અવાજ આવ્યો. એ અવાજ આક્રાંત સાંભળીને પાર્વતીજી દોડતા દોડતા ગયા. એ સુકુમાર બાળકને કોઈ મગરે પકડ્યો છે. સાંજનો ટાઈમ છે. પાર્વતી કહે છે કે મગર દેવ, તું આ નિર્દોષ બાળકને છોડી દે. મગર કહે છે કે દિવસના 6થા ભાગમાં કોઈ પ્રાણી તળાવમાં આવે તો હું મારો આહાર સમજીને એને પકડું છું, અને આ સૃષ્ટિનો ક્રમ છે. દરેક જીવ જીવનની ગતિ છે. જીવ જીવને ભોજન આપવા માટે કુદરતની વ્યવસ્થા છે. પાર્વતી કહે છે કે નહીં, બીજું કંઈ તમે માગી લો પણ આ નિર્દોષ બાળકને છોડી દો. ત્યારે પેલો મગર કહે છે કે તમે જે તપ કર્યું છે આજ સુધી એ બધું મને તપ જો અર્પણ કરો તો આ બાળકને છોડી દઉં. પાર્વતીજી તરત પ્રસન્ન થયા છે. પાણી લાવી સંકલ્પ કર્યો, મેં આજ સુધીનો જે કંઈ તપ કર્યું છે મારા અભિષ્ટને પામવા માટે એ તપ હું અજગરને અર્પણ કરું છું. અજગર કે છે, મગર કે છે કે ઉભા રહો, તમે તપ કરીને જે વરિષ્ઠ ફળ પામવાના છો એ તપ મને શું કરવા આપો છો કે આ બાળક મરી જશે તો ફરી પેદા આવો ને આવો બાળક કોઈ બાનો હશે અને આવો ને આવો બાળક ફરી તૈયાર થવો કઠણ છે. મારું શરીર છે તો હું તપ ફરીથી કરી લઈશ. એમ કરીને પાર્વતીજીએ પોતાના તપનું પુણ્ય મગરને અર્પણ કર્યું છે. જોત જોતામાં મગરનું તેજ દિવ્ય થઈ ગયું છે. છોકરો છૂટો થયો અને છોકરોનું વંદન કરી અભિવાદન કરીને જાય છે. પાર્વતીજી ફરી પાછા પોતાના સ્થાને તપ કરવા બેઠા. એવામાં ભગવાન શંકર પ્રગટ થયા છે. કે દેવી, તું શું કરવા તપ કરે છે? કે મેં બધા તપનું ખર્ચ કર્યું છે. કે જેના માટે ખર્ચ કર્યું હતું ને એ બાળકમાં હું હતો, અને જેને જે મગરને આપ્યું ને મગરમાં પણ હું હતો. મારામાં તમે બધું અર્પણ કર્યું છે, તેથી હવે તમારે તપ કરવાની જરૂર નથી, હું તમને સહેજે પ્રાપ્ત થઈશ. કીડી મેં તું નાનો લાગે, હાથી મેં તું મોટો ક્યું, બણ મહાવત ને માથે બેઠો હાંકણ વાળો તું કો તું, ऐसो ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખું વહાં તું કો તું. જ્યારે મમતા કરીને પોતાના કુટુંબનું પોષણ કરી છે તો બીજા કુટુંબનું શું થશે વિચાર કરતા નથી ને ખેંચમ ખેંચ એ કર્મ બંધન થઈ જાય છે. પણ બીજાના કુટુંબમાં પણ તેનો તે મારો વસી રહ્યો છે એવો વિચાર કરીને જો વ્યવહાર કરો છો તો તમારા કુટુંબની વાસના ઓછી થાય છે, અહંતા ઓછી થાય છે, મમતા ઓછી થાય છે, તમારા હૃદયનો પ્રકાશ પ્રગટ થાય છે. જ્યારે પોતાના દેહને પોષવા માટે કુટુંબને જેમ તેમ આપણે ધકેલી દઈએ છે તો અહંકાર, સ્પૃહા, વાસના અને ઈચ્છા વધી જાય છે. પણ કુટુંબીઓમાં પણ મારો જ આત્મદેવ છે એ ભાવ કરીને જો વ્યવહાર કરવામાં આવે તો સ્પૃહા, વાસના, અહંતા બધું ઓછું થવા માંડે છે ને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ પરમાત્માનો પ્રકાશ પ્રગટ થવા લાગે છે. હરિ ભવિષ્ય પુરાણની કથા છે. ભગવાન કાર્તિકે સૂર્યનારાયણના દર્શને ગયા.
કાર્તિક મહારાજ જ્યારે સૂર્યનારાયણના દર્શને ગયા તો સૂર્યનારાયણે કાર્તિકજીને આવકાર્યા અને પોતાની નજીક બેસાડ્યા. જોત જોતામાં 2 વિમાનો આવ્યા. ભગવાન સૂર્ય ઊભા થયા અને પહેલું વિમાન આવ્યું તે વ્યક્તિને ખૂબ આદર સત્કારથી આવકાર્યા, મીઠી મીઠી વાતો કરી એને પોતાની નજીક બેસાડ્યા છે. બીજું વિમાન જ્યારે આવ્યું એનું પણ આદર સત્કાર કરીને એની સાથે મીઠી વાતો કરી એને આવકાર્યા છે. કાર્તિકે આ જોઈને ચકિત થયા કે સાક્ષાત પુરાણ પુરુષોત્તમ ભગવાન સૂર્યનારાયણ અને આ વિમાનમાં આવતા વ્યક્તિઓનો આટલો બધો સત્કાર કરે છે. જ્યારે સત્કારની વિધિ પૂરી થઈ ત્યારે કાર્તિક સ્વામી પૂછે છે સૂર્યનારાયણને કે આ બંને વ્યક્તિઓને આપે આટલા આવકાર્યા છે, એનું કારણ શું? એમની પાસે શું પુણ્ય હશે? આ ભવિષ્ય પુરાણની વાર્તા કથા કહું છું તમને. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે મને યમ, યમી, શનિ, મનુ કે તપ્તી એટલા પ્રિય નથી જેટલા આ 2 વ્યક્તિઓ પ્રિય છે. પહેલો વ્યક્તિ છે એ હરિચર્ચા સંભળાવતો તો લોકોને. ભગવાન નામની કથા કરનારે વ્યાસ છે. ભગવાન વેદ વ્યાસ નહીં, વ્યાસપીઠ ઉપર બેસે તે વ્યાસ. હરિકથાથી લોકોના પાપ દૂર થાય છે, અજ્ઞાન દૂર થાય છે. હું તો પ્રકાશ કરું છું તો રાત્રિનો અંધકાર દૂર થાય છે, ત્યારે આ કથાકાર જ્યારે પ્રકાશ કરે છે તો હૈયાનો અંધકાર દૂર થાય છે. તેથી હું એનો સ્વાગત કરવા ઉભો થયો. અને બીજો વ્યક્તિ જે છે એ શ્રોતા છે, ઉત્તમ શ્રોતા. કોઈ દિવસે કથા સાંભળીને કંટાળ્યો નથી. શ્રવણ જાકે સમુદ્ર સમાના, કાંજના સમુદ્રની રીતે. અને શ્રોતા એવો ઉત્તમ શ્રોતા છે કે કથા સાંભળ્યા પછી વક્તાની પ્રદક્ષિણા કરે અથવા વક્તાએ જે કહ્યું છે એનું મનન કરે તેવો શ્રોતા છે. એટલે બંને વિમાનોમાં એક વક્તા છે ને એક શ્રોતા છે, એનું મેં સ્વાગત કર્યું છે. આ ભવિષ્ય પુરાણી કથા તમને કહું છું. કથા એક એવો દિવ્ય પ્રકાશ છે કે એ પ્રકાશની આગળ સૂર્યનો પ્રકાશ ને ચંદ્રમાનો પ્રકાશ પણ નાનો પડે છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પ તરુસ તથા પાપમ તાપમ દૈન્યમ ચ જ્ઞંતિ સંતો મહાશયા. ગંગામાં સ્નાન કરે ને તો પાપ દૂર થાય, તેનું તે પાપ ફરીવાર ન થાય તો પાપ દૂર થાય. જો ફરીવાર તેનું તે પાપ કરે તો જે પાપ ગંગામાં ગયા એ ફરી પાછા આઈને ચોટે. જય શ્રી કૃષ્ણ. ગંગા પાપમ શશી તાપમ, દિવસના તાપમાં માણસ થાક્યો હોય, રાતે પૂનમની રાતે 14ની 13ની રાતે જોઈ ચંદ્રમાના પ્રકાશમાં શીતળતા અનુભવાય, પણ પાછા બીજા દિવસે સૂર્યના તાપમાં તપવું પડે. દૈન્યમ કલ્પ તરુસ તથા, કલ્પ વૃક્ષ મળે એટલે દરિદ્રતા દૂર થાય. ગંગામાં સ્નાન કરે તો પાપ દૂર થાય, ચંદ્રમાની શીતળતામાં બેસે તો તાપ દૂર થાય, અને કલ્પ વૃક્ષ મળે તો દરિદ્રતા દૂર થાય. પણ જેને મહાપુરુષ મળે છે એના પાપ, તાપ અને હૃદયની દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે. તેથી હે કાર્તિક, આ હરિચર્ચા, આત્મજ્ઞાનની ચર્ચા, બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરનાર વ્યાસ છે. વ્યાસ શબ્દની વ્યાખ્યા શું છે? જે અમારા મનની વૃત્તિઓ વિખરાતી હોય તે વૃત્તિઓને કથા દ્વારા એકાગ્ર કરવાનું આયોજન કરે, વ્યવસ્થા કરે, એનું નામ વ્યાસ છે. અમારી ચિત્તની વૃત્તિઓને એકાકાર કરવાની, ભગવત ભાવમાં લાવવાની વ્યવસ્થા કરે, એનું નામ છે વ્યાસ. આચાર્ય કોને કહેવાય? જે અમારા મનને સાત્વિક આચરણ કરવાનું સામર્થ્ય આપે, અમને મદદ કરે, તેને આચાર્ય કહેવાય. અને ગુરુ એને કહેવાય કે જે અમને આત્માને પરમાત્મામાં મુલાકાત કરાવવાનું સામર્થ્ય ધરાવતા હોય, એને ગુરુ કહેવાય. સદગુરુ મેરા સુરમાં કરે શબ્દ કી ચોટ, મારે ગોલા પ્રેમ કા હરે ભરમ કી કોટ.
કેટલાક ફક્ત વ્યાસ હોય, કેટલાક આચાર્ય હોય, કેટલાક ગુરુ હોય, પણ કોઈ કોઈ તો એવા હોય કે આચાર્ય પણ હોય, વ્યાસ પણ હોય ને ગુરુ પણ હોય. ભગવાન કૃષ્ણ એવા આચાર્ય છે, એવા વ્યાસ છે ને એવા ગુરુ છે કે યુદ્ધના મેદાનમાં અર્જુનને આત્મજ્ઞાનનું આચરણ કરાવી દીધું છે. જ્યાં વિવેક જોઈએ, વૈરાગ્ય જોઈએ, ષટ સંપત્તિ જોઈએ, મોક્ષની ઈચ્છા જોઈએ, સાધન ચતુષ્ટ જોઈને પછી વેદાંત સાંભળવાનો અધિકાર મળે, પણ કૃષ્ણ એ બધા અધિકારની પરવા કર્યા વિના યુદ્ધના મેદાનમાં અર્જુનને આત્માનો ઉપદેશ આપીને જાગૃત કરી દીધા છે. અર્જુન કે છે નષ્ટો મોહ સુમૃતિ લબ્ધવા. કૃષ્ણ ભગવાન સાથે છે, પણ જો આત્મજ્ઞાન ના હોય ને તો રડવું પડે, અને આત્મજ્ઞાન સાથે હોય પછી કૃષ્ણ ભગવાન સાથે હોય તોય ભલે, અને કૃષ્ણ ભગવાન વૈકુંઠમાં બિરાજતા હોય તો પણ અનુભવ થાય કે વૈકુંઠ મારું હયું છે. હે અર્જુન, વૈકુંઠમાં તો કોઈ વિરલા આવે છે, પણ જ્યાં કથા થાય છે, જ્યાં આત્મચર્ચા થાય છે, જ્યાં કીર્તન થાય છે, ત્યાં વૈકુંઠ સ્વયં થવા લાગે છે. ગંગામાં તો કોઈ કોઈ વિરલા સ્નાન કરવા જાય અને વહી જવાનો, ડૂબી જવાનો કે ઠંડી લાગવાનો ભય હોય, પણ જ્યાં કીર્તન અને કથાની ગંગા વહેતી હોય ને ત્યાં તો દરેક વ્યક્તિ નહીં શકે, એમાં કોઈ ડૂબવાનો ભય નથી. હિમાલયમાં તો કોઈ વિરલા વિરલા જોગી જઈને તપ કરે અને હૃદયની શીતળતા મેળવે, પણ જ્યાં હરિચર્ચા થતી હોય ત્યાં તો સહેજે હૃદય ગુફામાં સાધકો પહોંચી અને આત્મ શાંતિનો અનુભવ કરે છે. કબીરજી કહે છે તીર્થ નાય એક ફલ, સંત મિલે ફલ ચાર, સતગુરુ મિલે અનંત ફલ, કહત કબીર વિચાર. નારાયણ નારાયણ નારાયણ. પદ્મપુરાણની એક કથા છે કે વેદમાલી બ્રાહ્મણ ગુરુના આશ્રમે ખૂબ સંયમથી રહેતો. 25 વર્ષ એને પૂરા થયા. ગુરુના આશીર્વાદ લઈને એ ગ્રસ્ત ધર્મનું પાલન કરવા માટે સંસારમાં ઉતર્યો. સંસાર એક એવી માયા છે કે ભલ ભલાનો ટાંટ્યો પાણી નીચે બેહાડી દે. જય શ્રી કૃષ્ણ. ગમે એટલો ચતુર હોય, હોશિયાર હોય, બ્રહ્મચારી હોય, ત્યાગી હોય, જપી હોય, તપી હોય, જોગી હોય, પણ સંસારનો કાદવ બેલા. ગમે એટલો હાથી બળવાન હોય પણ કાદવમાં જાય તો શું કરે બાપડો? જય શ્રી કૃષ્ણ. ગમે એટલું ડાપણ હોય ને પણ સંસારમાં ગયા હોય ને તો ભાઈ સાહેબ, હવે તમને તો અનુભવ હશે, આપણને બધાને અનુભવ છે. વેદમાલી બ્રાહ્મણ સંસારમાં આવ્યા. ગુરુના આશ્રમમાં તો સાત્વિક વાતાવરણ. 4 પ્રકારના સ્થાનો હોય છે: તામસ સ્થાન, રાજસ સ્થાન, સાત્વિક સ્થાન અને ગુણાતીત અવસ્થામાં પહોંચાડે તેવું દિવ્ય સ્થાન. શમશાન, શરાબ અડ્ડો, દારૂખાનું, વૈશ્યાગ્રહ એ બધા તામસ સ્થાન કહેવાય છે. ત્યાં ભલ ભલા માણસ જાય ને તો એમની બુદ્ધિ મોહ દલદલમાં કાદવમાં પડે. એટલે પવિત્ર જગ્યા જવું, આવી અપવિત્ર જગ્યા જવું જોઈએ નહીં. રાજસ સ્થાન એટલે આ ગ્રહ સંસાર, છોકરા કરવાને, ઉછેરવાને, વહુ લાવીને પછી તેડું કરાવવાનું, આ કરવું છે ને તે કરવું છે. મગજ આમ દોડતું જ હોય, પૂજામાં બેઠા હોય તોય ચગતું જ હોય. જય શ્રી કૃષ્ણ. કારણ કે રજસ પ્રધાન છે. ત્રીજું હોય છે સાત્વિક સ્થાન. દેવાલય છે, તીર્થ સ્થાન છે. તીર્થ પણ આજકાલમાં તો તીર્થમાં રાજસ આવી ગયું. કોઈ સાત્વિક જગ્યા હોય જ્યાં પ્રાકૃતિક વાતાવરણ હોય, કુદરતી હવામાન હોય, કુદરતી જીવન જીવાતું હોય, શાંત વાતાવરણ હોય, વૃક્ષો વધારે હોય, વસ્તી ઓછી હોય, ઘોંઘાટ ઓછો હોય, ગટર ને બીજું ત્રીજું ના હોય, આવું બધું જે વાતાવરણ હોય તેને સાત્વિક સ્થાન કહેવાય. તે સ્થાને કરેલા પ્રાણાયામ, ધ્યાન અને જપ એ અમિત પુણ્યને પ્રાપ્ત કરાવે છે. ચોથું હોય છે ગુણાતીત સ્થાન, જ્યાં બ્રહ્મવેતા રહેતા હોય, તત્વવેતા રહેતા હોય, પ્રાકૃતિક સૌંદર્ય હોય, કુદરતી વાતાવરણ હોય અને સંસારની વાતો ન થતી હોય, ફક્ત આત્મા પરમાત્માની વાતો થતી હોય તેવા પ્રમાણો જ્યાં પડ્યા હોય તે તો આધ્યાત્મિકતાની એક ઊંચાઈ વાળું સ્થાન કહેવાય. કાયમ તો તે સ્થાને ન જઈ શકીએ, પણ અવારનવાર તેવા સ્થાને સાધક જાય એટલે એને બુદ્ધિનો પ્રકાશ વધે, એનું આરોગ્ય સચવાય, એનું અપમૃત્યુ ટળે અને એને જ્ઞાન પ્રાપ્ત કરવાની રુચિ થાય.
સ્થાનની પણ મહિમા છે, સ્થાનનો પણ પ્રભાવ પડે છે આપણા ચિત્ત ઉપર. મહારાજ વેદમાળી બ્રાહ્મણ ગુરુદ્વારે હતો ત્યારે તો એના મનમાં કે આહા, મારે તો પ્રભુ પ્રાપ્ત કરવા છે. માનવ દેવ મોઘો રે મોઘો, ફરી ફરીને ન મળે રે. સંસારમાં જઈશ પણ એવી ભક્તિ કરીશ, એવું સંસારનું જોડું ચલાવીશ, પત્નીને પણ ભક્તાણી બનાવીશ. પણ પત્ની ભક્તાણી બને એ પહેલા પોતે સંસારના ભગત થયા. જય શ્રી કૃષ્ણ. ફેરા ફર્યા, લગ્ન થયા એટલે પછી કે કાંઈક કમાવું એ જોઈએ કે, એટલે કમાવા માટે ભાઈ વિદ્વાન તો હતા, ભાગવતની કથાનો ધંધો શરૂ કર્યો. ધંધો કહું છું કારણ કે ઈચ્છા હતી પૈસા પ્રાપ્ત થાય. હવે વ્યવહાર ચલાવવા માટે તમે કરો ને તો તમે ભાગવતની કથા કરો ને તમારો વ્યવહાર પરમાત્મા ચલાવશે. તમે દુકાન કરો ને તમને ખાવાનું પરમાત્મા આપશે. તમે નોકરી જે કંઈ કરો છો પણ વાસના રહિત કરો ને તો તમારા શરીરની રખવાળી તો ઈશ્વર કરશે. તમે કોઈના કામે આવો છો તો તમારા શરીરની રક્ષા થશે. પથ્થરો કોઈના કામે આવે છે ને તો ઉપાડી લેવામાં આવે છે. એઠું કાગળ કોઈના કામે આવે છે ને તો પણ એને ઉપાડી લેવામાં આવે છે. ફાટેલા ચંપલ કોઈના કામે આવે છે ને તો ઘેર બેઠા લોકો ઉપાડી જાય છે ને ગાડીમાં બેહાડીને મૂકી આવે છે વ્યવસ્થિત જગ્યાએ. તો તમે ઈશ્વરના કાજે અગર કામ કરતા હો તો તમારા શરીરની વ્યવસ્થા પ્રકૃતિ કરે. મુર્દે કો પ્રભુ દેત હૈ કપડા લકડા આગ, જિંદા નર ચિંતા કરે તિસકે બડે અભાગ. મને આ મળે, મને તે મળે, મારું આટલું વધે ને આટલું પડ્યું રહે, મારી પાસે આટલું બધું છે, એ બધી કામના, અહંકાર, સ્પૃહા અને વાસના આ જીવને જોખમમાં મૂકી દે છે. કામના, વાસના, સ્પૃહા અને અહંકારથી કાંઈ સુધરતું નથી, બધું બગડે છે. અને એ ચારે ચાર જેટલા ઓછા થાય તેટલો જીવ મહાન થાય. અને એ ચારે ચાર મટે તો જીવ ના કહેવાય, એ તો આત્મા છે, શિવ છે. જીવવાની ઈચ્છા, આ વસ્તુ પ્રાપ્ત કરવાની ને પકડી રાખવાની ઈચ્છા, એથી એનું નામ પડ્યું જીવ. એ ઈચ્છા છૂટી તો બ્રહ્મ જ છે, આત્મા જ છે. વેદમાળી બ્રાહ્મણ સંસારમાં ઉતર્યા. સંસારમાં ઉતરવું પાપ નથી, પણ ઈચ્છા, સ્પૃહા, વાસના અને અહંકાર વધારવું એ મહાપાપ છે. વેદમાળીને એક છોકરો થયો, એનું નામ યજ્ઞમાળી મૂકવામાં આવ્યું. 3 વર્ષે બીજો છોકરો થયો, એનું નામ સુમાલી મૂકવામાં આવ્યું. યજ્ઞમાળી, સુમાલી 2 દીકરા અને દીકરાની માં અને એ બ્રાહ્મણ વેદમાળી. કથા ભાગવતની કરે પણ કથા ભગવાન માટે ના કરે, શ્રોતાઓ માટે ના કરે, પણ મને દક્ષિણા વધારે કેમ મળે? અર્થી દોષો ન પશ્યતિ. ધંધો ઈશ્વર પ્રાપ્તિ માટે કરે તો બરાબર છે, પણ બમણા 4 ગણા 6 ગણા કઈ રીતે થાય? ધંધો મુસીબત થઈ જતો હોય છે. નોકરી કરે તો બરાબર છે, પણ એ મારી ફરજ છે ને આટલો પગાર મળે નહીં, પણ અહીંથી લઉં તો પછી મજા બગડી જાય છે. વેદમાળી બ્રાહ્મણ જ્યારે રૂકમણીનો પ્રસંગ હોય ખૂબ ધામધૂમથી ઉજવવાનું ગોઠવે. જન્માષ્ટમી, કૃષ્ણ જન્મ હોય ત્યારે ખૂબ ધામધૂમથી ઉજવે. કનૈયા વાલાને અર્પણ કરો તો તમને ઈ મળશે, મારા વાલાને તમે ઈ દો તો તમને આમ મળશે. કથામાં એવું ગોઠવીને મૂકે કે બસ ઢગલે ઢગલા વર્ષે. શાસ્ત્ર કો શસ્ત્ર બના દિયા, ધન પાને કા, યશ પાને કા સાધન બના દિયા. વેદમાળી પાસે પુષ્કળ ધન થયું. કેટલાય ઘરેણા, કેટલી બંગડીઓ થઈ, કેટલી નાથડીઓ, કેટલી સાડીઓ, કેટલાક પિતાંબરો, કેટલું શું થયું. એ જમાનામાં ઇન્કમ ટેક્સની વ્યવસ્થા નહોતી. જય શ્રી કૃષ્ણ. એટલે ભોંયરામાં બધી સામગ્રી સંતાડીને બરાબર સાચવી રાખે. ચાંદીના, રૂપિયાના ઢગલા એની પાસે. ઈશ્વરને પ્રાપ્ત કરો તો તૃપ્તિ થાય, પણ ઈશ્વર સિવાયની ગમે તેટલી વસ્તુઓ તમને મળે ને તૃપ્તિ ના થાય, કંટાળો આવે, ધરપતિ ના થાય, ઉબાન આવે, પણ તૃપ્તિ ના થાય. કે આટલું બધું ધન છે, હવે જોઉં કેટલું હશે. 2 છોકરાઓને પત્નીને સાસરે મોકલી અને વેદમાળી બ્રાહ્મણ એ ભોંયરામાં નીચે ઉતર્યા ને ગણ્યા બધા પૈસા. કેટલી બોરીઓ ભરાઈ જાય, એટલા ચાંદીના રૂપિયા, કેટલા ઘરેણા, કે આહા આટલું બધું ધન. બહુ થયું. વાહ.
હજી તો મારી ઉંમર 46 છે, હજી તો કેટલાય વર્ષ ચાલશે. થોડા દિવસો ગયા, ફરી પાછા થોડા દિવસોમાં વધ્યું, વળી પાછા ગણવા બેઠા, એટલામાં તો 50 વર્ષ થયા. 49. માણસ જો સંસારમાં અમુક રીતે થોડુંક સાત્વિક જીવે ને તો 49 વર્ષની ઉંમરે એના મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધાખ્ય ચક્ર એ બધા થોડાક શુદ્ધ થઈને ઉપર એનો ઉપલો માળ થોડો વાપરવાનો પ્રસંગ આવે. એટલે કે આટલું બધું થયું, પણ છેવટે ક્યારે આ શ્વાસ નીકળી જાય કઈ ભરોસો નહીં. ગુરુ પાસેથી સાંભળેલું જ્ઞાન, કરેલી સંધ્યા, વંદન, આરતી, પૂજા, એ પુણ્યાય જે અંદર દબાઈ ગઈ હતી એ જાગૃત થઈ. કરેલું સત્કૃત્ય કામ આવે છે. હું તમને એક પ્રશ્ન પૂછું, કોઈએ ભજન કરેલું હોય તો મૃત્યુ વખતે પણ એને જો ભજન યાદ આવે તો એની સદગતિ થાય કે ના થાય? એકવાર હાથમાંથી પુણ્ય છટકી ગયું પણ ફરી પાછું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. તમે ગરડા થાવ 55, 60, 70 ના થાવ પણ તમને ફરી પાછી એ સ્મૃતિ આવે એટલે ભક્તિ રંગ તમને મળે. પણ એકવાર તમે ગરડા થયા અને ખુરશી જતી રહી હોય, મરણ સમયે તમે ખુરશીને યાદ કરો તો ખુરશી મળે ખરી? નેતાઓને પૂછું છું. જય શ્રી કૃષ્ણ. મૃત્યુ કાળે તમે ભગવાનને યાદ કરો, ભક્તિને યાદ કરો, યોગને યાદ કરો, પુણ્યને યાદ કરો તો તમને પુણ્ય મળે. પણ તમે ખુરશીને યાદ કરો તો ખુરશી મળે નહીં. મળતી હોય તો કહેજો, આપણે જઈએ લેવા. જય શ્રી કૃષ્ણ. વેદમાળી બ્રાહ્મણના ચિત્તમાં થયું કે ગુરુદ્વારે જે ચિત્તમાં શાંતિ મસ્તી હતી એ અત્યારે નથી. પૈસા તો વધ્યા પણ સાથે સાથે મૂંઝવણ વધી છે, સહજ જીવન જતું રહ્યું. અરે આવી રીતે ને આવી રીતે કઈ વખતે મૃત્યુ આવીને પકડી જાઉં. લોકોને કથામાં તો કહું છું કોઈ કોઈનું નહીં રહે, અને મારે તો દે ધમાધમ આ ઠેલાઓ ભર્યા. મેં મારા જેવો બીજો લોભી ક્યાં હશે? પોતાની ભૂલ દેખાય અને પ્રાયશ્ચિત કરે અંતર્યામી પરમાત્મા પ્રસન્ન થાય છે અને હૃદયથી માર્ગ આપે છે. એવું નથી કે કોઈ દેવ તમારો હાથ પકડીને સ્વર્ગે લઈ જાય અથવા કોઈ દાનવ તમારો હાથ પકડીને તમને નરકે લઈ જાય છે. તમે જ્યારે પોતાની ભૂલને બરાબર ભૂલ સ્વીકાર કરીને પ્રાયશ્ચિત કરો છો તો અંતર્યામી પરમાત્મા પ્રસન્ન થઈને તમારો હાથ પકડે છે અને સારા માર્ગે તમને દોરી જાય છે. તમે જ્યારે પોતાની ભૂલને ઢાંકીને બીજાની ભૂલ, બીજાના દોષને, બીજાને શોષણ કરવા માંડો છો ત્યારે આસુરી વૃત્તિઓ તમને ફસાવાની પ્રેરણા આપી અને તમારા જીવનને શીશામાં ઉતારે છે. તમારો એ અંતર્યામી પરમાત્મા એવી સુંદર વ્યવસ્થા કરે છે કે જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે એ તમારો હાથ પકડવા તત્પર છે, તૈયાર છે. વેદમાલી બ્રાહ્મણ ભોયરામાં બેસીને ગણે છે. શાંત વાતાવરણ. થોડીક પુરાની સ્મૃતિ આવી કે ગુરુદ્વારે તો કેવો નિર્ણય કરેલો, ગુરુ ચરણે બેસીને કેવું પવિત્ર જીવન ગાળેલું, ને અત્યારે રાજસી વાતાવરણમાં આવીને આવી મારી બુદ્ધિ થઈ ગઈ. અરે મારું શું થશે? એમ કરીને વેદમાલી બ્રાહ્મણને પ્રાયશ્ચિત થયું છે. પ્રાયશ્ચિત કરવાથી પાપ બળે છે. આ પદ્મ પુરાણની કથા તમને કહું છું. પાપ બળે એટલે હૃદયમાં પ્રકાશ થાય. ધનના 4 ભાગ કર્યા. 2 ભાગ 2 છોકરાઓને આપ્યા ને 2 ભાગ પોતાના કબજામાં રાખ્યા. દાન પુણ્ય શરૂ થઈ ગયું અને અમુક તિથિ નક્કી કરીને પેલા ચાંદીના રૂપિયા બદલાઈ ગયા સુવર્ણમાં, હીરા જવેરાતમાં, અમુકમાં. જેમ આપણે નાની નાની નોટો આપીને મોટી નોટો લઈએ ને યાત્રામાં, એ બધી વ્યવસ્થા કરી. વેદમાલી બ્રાહ્મણ યાત્રા નીકળી ગયા. યાત્રા કરતા કરતા ઋષિકેશથી ઉપર એક સુંદર આશ્રમમાં પહોંચ્યા. થોડાક દિવસ ત્યાં રહ્યા. યથા યોગ્ય ત્યાં ભંડારો કર્યો, સત્કર્મ કર્યો, દાન કરવાથી બુદ્ધિમાં પ્રકાશ વધ્યો. ફરી થોડા આગળ ગયા એટલે એક સરસ સુંદર વિશાળ ગંગા કિનારે આશ્રમમાં, અને એ આશ્રમના અધિષ્ઠાતા મુનિ હતા જાનંતી મુનિ. જાનંતી મુનિ કર્મકાંડમાં, ઉપાસનામાં તો નિપુણ થયા પણ તત્વજ્ઞાનની ઊંચાઈ ઉપર પહોંચેલા પુરુષ હતા, બ્રહ્મવેતા હતા. જાનંતી મુનિના દર્શન કરીને વેદમાળી બ્રાહ્મણના હૈયામાં ઠંડક વળી. સાચા સંતની ઓળખ શું કે એની નજીક જઈને બેસીએ ને હૈયામાં જરાક શીતળતા આવે, ઠંડક આવે એટલે સમજી જવું કે સંતની કંઈક
ઊંચાઈ છે. कथा कीर्तन रात दिन जिनका उद्यम एह कह कबीर वा संत की हम चरणन की खेह. જેને કથા કીર્તન સત્સંગમાં રુચિ હોય, જે સત્ય સ્વરૂપ આત્માનું વર્ણન કરતા હોય ને આત્મામાં વિશ્રાંતિ પામતા હોય, તેવા પુરુષની ચરણ રજ મળે તો મારો બેડો પાર થાય. વેદમાલી બ્રાહ્મણ ભાગવતની કથા કરે, શાસ્ત્રનું જ્ઞાન એની પાસે, એટલે એણે મહાપુરુષને ઓળખી લીધા. મહાપુરુષ જલ્દીથી મળતા નથી, અને મળે તો ઓળખાય નહીં, અને ઓળખાય તો પછી ભવાટીમાં ભમવાની ઈચ્છા થાય નહીં. સ્નાતમ તેન સર્વ તીર્થમ, એને બધા તીર્થોમાં સ્નાન કરી લીધું. દાતમ તેન સર્વ દાનમ, એને બધું દાન દઈ દીધું. કૃતમ તેન સર્વ યજ્ઞમ, એના દ્વારા બધા યજ્ઞ થઈ ગયા. એને ક્ષણમ મન બ્રહ્મ વિચારે સ્તરમ કૃત્વા, જેણે એક ક્ષણ માટે પણ બ્રહ્મ પરમાત્મામાં મનને સ્થિર કર્યું છે, એના તો બધા જ કર્મો થઈ ગયા સફળ. જાનંતી મુનિ એવા પુરુષ હતા, આત્મરામી, આત્મ સાક્ષાત્કાર કરેલા પુરુષ હતા. વેદમાલી બ્રાહ્મણ એમના ચરણોમાં પડ્યો કે બાપજી, ખોટો રૂપિયો છું, ખોટો, પણ તમારા ચરણે આવ્યો છું. લોખંડનો સિક્કો છું, પણ આપ પારસના ચરણે આવ્યો છું. મને આપના ચરણોની સેવા કરવા દો, આપના આશ્રમમાં મને નિવાસ કરવા દો. જાનંતી મુનિનો આશ્રમ તમસ, રજસ અને સત્વથી પર ગુણાતીત પ્રમાણોથી ભરપૂર હતો. કારણ કે ગુણાતીત પુરુષ રહેલા એમની ચરણરજથી આશ્રમ પાવન થયેલો. બ્રહ્મવેતા પુરુષની ચરણરજ પડેલી, એટલે ત્યાં કેટલાક સાધુ સંતો રહેતા, કેટલાક બ્રહ્મચારીઓ રહેતા, કેટલાક વાનપ્રસ્થીઓ રહેતા. વેદમાલી બ્રાહ્મણને પણ એક ઝૂંપડું મળ્યું, એ રહેવા લાગ્યા. સવારે બ્રહ્મસૂત્રની કથા થાય. સૃષ્ટિનો પહેલો ગ્રંથ, આર્ષ ગ્રંથ, દુનિયાનો પહેલામાં પહેલો આર્ષ ગ્રંથ બ્રહ્મસૂત્ર છે. અને એ બ્રહ્મસૂત્રની રચના જે દિવસે કરવામાં આવી, શરૂઆત કરવામાં આવી, તે દિવસ હતો ગુરુ પૂનમનો દિવસ. મહાભારત 5મો વેદ ગણાય છે. મહાભારતની પૂર્ણાહુતિ જ્યારે કરવામાં આવી, તે દિવસ પણ ગુરુ પૂનમનો દિવસ હતો. આકાશથી દેવોએ આવીને વ્યાસજીનું પૂજન કર્યું છે કે જે વેદ સંહિતા વિખરાયેલી હતી, તેમાંથી અમૃત સંચય કરી કથાઓ, વાર્તાઓ દ્વારા અને ઇતિહાસને પુરાણ દ્વારા જનસાધારણને પહોંચતું અમૃતની વ્યવસ્થા તમે કરી છે. હે મુનીશ્વર, તમે ધન્ય છો. દેવોએ ઉમેર્યું કે આજના દિવસે આ મહાભારતની પૂર્ણાહુતિ થઈ છે. આજના દિવસે હે વ્યાસજી, કોઈ પણ સાધક પોતાના ગુરુનું પૂજન કરશે, અર્ચન કરશે, તો એને વર્ષભરના સત્કૃત્યો કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. ત્યારથી ગુરુ પૂનમનો ઉત્સવ ઉજવાય છે. જાનંતી મુનિ એવા એક ગુરુ હતા, પૂર્ણ વ્યાસ હતા. કથા કરીને આપણી વૃત્તિઓને વ્યવસ્થિત કરવાનું સામર્થ્ય અને યોગિક શક્તિથી આપણને આચરણ કરવામાં મદદ કરી શકે, અને તત્વ અનુસંધાન કરાવીને છેલ્લી ચાવી પણ મારવાનું સામર્થ્ય એમનામાં, જાનંતી મુનિમાં. એવા મુનિ જ્યારે વેદમાળીને મળી ગયા, વેદમાળીને સવારે બ્રહ્મસૂત્રની કથા અને બપોરે ઉપનિષદોનું અવલોકન, સાંજે ભાગવતની કથા પણ પોતે કથા કરતા હતા એમાં, અને જાનંતી મુનિ જ્યારે કથાનો પ્રસંગ ઉપાડે અને એનું અનુસંધાન કરે, એમાં એને ખૂબ અંતર જણાતું. તમે પણ જોયું હશે, શરૂઆતમાં તમે ગીતા કે કોઈ સંત મહાપુરુષના પુસ્તકને તમે પહેલી વાર વાંચો ને, એમને ભગત થઈને કે જર્નલ માણસ થઈને, ત્યારે સંતના પુસ્તકને તમે વાંચીને મૂકી દો ને તમને થાય કે અમે બરાબર વાંચ્યું છે, ઈશ્વર की ओर हमने पढ़ा, ગુરુ ગીતા અમે પઢી. પણ તમે થોડું સાધન ભજન કરો ને પછી તેનું તે પુસ્તક તમે વાંચો એટલે તમને કંઈક જુદો પ્રકાશ દેખાશે. ભાગવત તમે સાંભળી લો, પણ સાધના કર્યા પછી ફરી ભાગવત સાંભળો એટલે તમારો રસ વધશે. રામાયણ તમે સાંભળો પહેલા, પણ સાધન ભજન કર્યા પછી રામાયણ સાંભળો. એવી રીતે ઉપનિષદોનું તમે જ્ઞાન જો મેળવવા ઈચ્છતા હો, થોડું સાધન ભજન થયેલું હોય ને પછી જો ઉપનિષદોનું જ્ઞાન મળે ને, તમારો આત્મા એ આકાશ પાતાળનો નહીં, તમારો ભગવાન એ ફક્ત વૈકુંઠવાસી નહીં, તમારો ભગવાન ગોલોકવાસી નહીં, તમારો ભગવાન કોઈ લોકાંતરનો નહીં, પણ તમારો ભગવાન હાજરા હાજુર જાગંદી જોત, આદ સત जुगात सत है भी सच, हो से भी सच, वो भगवान तुम्हारा प्रकट होने लगे.
અત્યાર તો આપણે ભગવાનને વૈકુંઠમાં બેસાડ્યા, સાકેત લોકમાં બેહાડ્યા, ગૌલોકમાં બેહાડ્યા. કારણ કે આપણા મનવાભાઈની ગતિ બહુ નીચી છે, નાની છે. ખરી રીતે ફક્ત સાકેતમાં હોય, ગોલોકમાં જ હોય એટલા જ આપણા ભગવાન છે? ના ના, અણુ પ્રમાણુમાં વસી રહ્યો છે એ ચૈતન્ય ચિદઘન આપણી સાથે. એ આપણો અંતર્યામી ઈશ્વર છે. આપણે એનાથી કોઈ દિવસે છેટા થઈ શકીએ નહીં અને એ આપણાથી છેટા થઈ શકે નહીં એવા પરમાત્મા છે. પણ આપણી મતિ અલ્પ હોવાના કારણે આપણે એને મંદિરમાં બેસાડ્યા, પૂજાગૃહમાં બેસાડ્યા, સાકેત લોકમાં બેસાડ્યા, વૈકુંઠમાં બેસાડ્યા, શિવલોકમાં બેસાડ્યા. અહીં આપણે ટકોરી મારતા રહ્યા કે અમે ઠન પાલ છે. જય શ્રી કૃષ્ણ. વેદમાલી બ્રાહ્મણની બુદ્ધિ જાનંતી મુનિના સત્સંગથી સૂક્ષ્મ થવા લાગી. વિશ્વમાં ઘણા હિતેશી વ્યક્તિઓ હોઈ શકે, આપણા વિશ્વમાં ઘણી આપણી વસ્તુ અનુકૂળ હોઈ શકે, પણ સત્સંગ જેવો કોઈ હિતેશી મિત્ર નથી, કોઈ વસ્તુ નથી. સત્સંગ જેટલું આપણું હિત કરી શકે એટલી કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણું હિત કરી શકે નહીં. સત્સંગ મળે તો સમજી જવું કે આપણો પરમ હિત થઈ રહ્યું છે. સત્સંગ એક એવી અમૃતમય ઔષધ છે કે નાનામાં નાનો માણસ હોય, અરે પ્રેત આત્માઓને પણ સત્સંગીનો સ્પર્શ થાય કે સત્સંગની કથા મળે એમની સદગતિ થાય છે. તો જીવતા આત્માઓની સદગતિનો માર્ગ ખુલ્લો થાય એમાં શું આશ્ચર્ય છે? જાનંતી મુનિ બ્રહ્મસૂત્રની કથા કરે. કોઈ વખતે જાનંતી મુનિ ધ્યાન કરાવે. એવા પહોંચેલા પુરુષ જયારે ધ્યાન કરાવે ને ત્યારે આપણને ધ્યાન કરવું ના પડે, ધ્યાન લાગી જાય. ધ્યાન જયારે લાગી જાય ને ત્યારે મજા આવે, જયારે કરવું પડે ને ત્યારે થાક લાગે. કેટલાક ધ્યાન કરવાના હોય છે, પણ જયારે સમર્થ ગુરુ પોતાની સંપ્રેક્ષણ શક્તિ વરસાવે ત્યારે આપણી સુષુપ્ત જે કુંડલની શક્તિ, ચિત્ત શક્તિ, મહામાયા, આદ્ય શક્તિ, જગદંબા એ અંદરથી જાગૃત થાય ત્યારે ધ્યાન કરવું ના પડે, ધ્યાન થવા લાગે. ભાગવતમાં આવ્યું છે, વાગ ગદગદા દ્રવ્યતે યસ્ય ચિત્તમ. ચિત્ત આપણું દ્રવિત થઈ જાય, વાણી ગદગદ થઈ જાય, રોમાંચ થવા લાગે, અશ્રુપ્રાત થવા લાગે, કંપન થવા લાગે, હાસ્ય પ્રગટવા લાગે, કોઈક વખતે ભાવ વિભોર થઈને રુદન શરૂ થાય. એ પ્રકારે 8 પ્રકારના કોઈ સાત્વિક ભાવોમાંથી એકાદો ભાવ જ્યારે જાગે ત્યારે સમજવું જોઈએ કે ગાડી ધ્યાનના પાટે આવી ગઈ છે. જાનંતી મુનિ જેવા સમર્થ ગુરુ મળ્યા હોય અને વેદમાલી સુસંસ્કારી બ્રાહ્મણ બીજા સાધકોની વચ્ચે કથા થાય, કીર્તન થાય ને પછી જાનંતી મુનિ બધાને ધ્યાનમાં બેસાડે. ભગવાનનું ધ્યાન કરો, આંખો મીચો, ઈશ્વરને સ્નેહ કરો, ઈશ્વરને વહાલ કરો. હવે તમારા ચિત્તની 2 પ્રકારની દશા છે. કાં તો તમારું ચિત્ત પ્રેમ કરીને આગળ વધી શકે, કાં તો તમારું ચિત્ત પ્રાર્થના કરીને આગળ વધી શકે. એટલે કાં તો તમે રડીને આર્ત ભાવથી ઈશ્વરની શરણે જાઓ, વિરહની અગ્નિ પેદા કરીને તમે તમારા પાપને બાળો, અહંકારને બાળો, અથવા તો પરમાત્માને વહાલ કરીને સ્નેહની સરિતા વહેવડાવીને તમે પોતાને એમાં તારી દો. તમારા હાથની વાત છે. આ આપણા ચિત્તની દશા છે. કાં તો વિરહ, કાં તો પછી સ્નેહ. કોઈ વખતે માણસ દુઃખી થાય છે તો કોઈ વખતે સુખી થાય છે, કોઈ વખતે વિરહ તો કોઈ વખતે સ્નેહ. વિરહ હોય તો ભગવાનના નામનો કે મુક્તિના નામનો, અને સ્નેહ હોય તો ભગવાનના સાનિધ્યનો, સત્સંગના સાનિધ્યનો. તો જાનંતી મુનિ ચિત્તની દશા જાણતા હતા. માનુષી ચિત્તની શું યોગ્યતા છે, શું દશા છે, જેમ નારદજી જાણતા હતા. નારદજી વાલિયા લૂંટારાને મરા મંત્ર આપે છે, ત્યારે ધ્રુવને ઓમ નમો ભગવતે વાસુદેવાય આપે છે. રાજાને નમઃ તસ્યૈ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ. કારણ કે જેવો સાધક હોય તે પ્રકારની જે ઉપાસના કરે તો એને જલ્દી લાભ થાય. જાનંતી મુનિ એવા સિદ્ધ સંત હતા, સમર્થ સંત હતા. વેદમાલી બ્રાહ્મણને
જાનંતી મુનિએ ધ્યાનમાં બેસાડ્યા છે. ગુરુ જયારે ધ્યાનમાં બેસાડે ત્યારે સાધકે સમજી લેવું કે હવે આપણો છેલ્લો ફેરો છે. જય શ્રી કૃષ્ણ. ગુરુ કહી દે કે ચલો ધ્યાન में બેઠો. એ વખતે સાધકે અહોભાવથી ધ્યાનમાં બેસવું જોઈએ. ગીતામાં આવ્યું છે, તપસ્વી ભ્યો અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકાહ, કર્મી ભ્યોશ્ચ અધિકો યોગી, તસ્માત યોગી ભવાર્જુના. તપસ્વીથી યોગી અધિક છે, કારણ કે તપસ્વી તપ તો કરે છે, તપથી જરા શક્તિ તો આવે, સાથે સાથે અહંકાર ક્રિએટ થાય. તપથી જરા હૃદય રૂખા જેવું લુખું થવા માંડે, સામર્થ્ય આવે પણ થોડું લુખા વેળું. જયારે યોગ હોય ને તો હૃદય રસીલું થાય, અહંકાર વિલય થાય. તપસ્વી ભ્યો અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકાહ. 4 વેદનું જ્ઞાન હોય, ષડ શાસ્ત્રનું જ્ઞાન હોય, પણ હું ઓગળે નહીં, હું જ્ઞાની છું, વિદ્વાન છું. પણ જો ધ્યાનમાં વિશ્રાંતિ પામ્યું હોય તો શુદ્ર અહંકાર ઓગળી જાય. કર્મી ભ્યોશ્ચ અધિકો યોગી, સંસારના કર્મ કરે અથવા વેદ વેદાંતના યજ્ઞ હોમના કર્મકાંડ કરે, પણ કરતા મોજૂદ રહે છે. કર્મકાંડ અત્યારે કરે ને કાળાંતરમાં એને ફળ મળે, પણ ધ્યાન અત્યારે કરે ને તો એનું ફળ અત્યારે એને મળે. કર્મકાંડનું ફળ મળે સ્વર્ગનું સુખ, ત્યારે ધ્યાન કરે ત્યારે આત્માનું સુખ મળે. કર્મ કરે અને સંસારનું સુખ મળે કે સ્વર્ગનું સુખ મળે, ત્યારે ધ્યાન કરે તો આત્મા અને પરમાત્માનું સુખ મળે. ભાગવતનો પ્રસંગ તમને મેં ઘણી વાર કહ્યો હશે કે શુકદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતના પુણ્યથી પ્રેરિત થઈને આવતા હતા, ત્યારે રસ્તામાં છોકરાઓએ એમને બાવો બાવો કરીને મશ્કરી ઉડાડી, ઠેકડી ઉડાડી, કોઈ કાંકરા નાખ્યા, પણ શુકદેવજીના ચિત્તમાં શોભ થયો નહીં, કારણ કે પૂર્ણ યોગી હતા. ગંગા કિનારે પરીક્ષિત રાજા સોનાનું સિંહાસન બનાવીને મારી મુક્તિનો માર્ગ આપી શકે, 7 દિવસમાં કૃષ્ણ તત્વનું અમૃત પાઈ શકે એવા મહાપુરુષની વાટ જોતા હતા. જ્યારે સુખદેવજી ગયા તો સભાના બધા જ ઋષિ મુનિઓ અને બધા રાજાઓ ઉઠીને એમને વંદના કરી. કાંકરા ફેંકે છે છોકરાઓ, હુરિયો કરે છે, ચિત્તમાં શોભ નથી, અને સાધુ સંતો ઋષિ મુનિઓ રાજાઓ અભિવાદન કરે છે, ચિત્તમાં હર્ષ થયો નથી. નાની નાની વાતમાં જો હર્ષ અને શોક થવા માંડે ને તો ચિત્તની નાની દશા ગણાય, અને જો હર્ષ શોકના પ્રસંગે હર્ષ શોક ઓછો થાય ને તો ચિત્તની ઉન્નત દશા કહેવાય. અને હર્ષ શોકના પ્રસંગે હર્ષ શોક જેવો વ્યવહાર કરે પણ હૃદયમાં થાય નહીં, એ તો જીવન મુક્ત પુરુષ. સુખદેવજી મહારાજ જીવન મુક્ત પુરુષ સોનાના સિંહાસને બેઠા છે. પરીક્ષિત રાજા અભિવાદન કરીને વંદના કરીને કહે છે કે બાપજી, જેને 7 દિવસમાં મૃત્યુ થવાની હોય એના માટે કોઈ મુક્તિનો ઉપાય ખરો? ત્યારે સુખદેવજી કહે છે કે રાજન, કેમ નહીં? જેને સંસારના ભોગ ભોગવવા છે, જેને વાસના છે, ઈચ્છા છે, સ્પૃહા છે, અહંકાર છે, તેવાને તો 7 દિવસ તો નહીં 7 જન્મ પણ ઓછા પડે, પણ જેને મુક્તિ મેળવવી જ છે એના માટે 7 દિવસ ઘણા છે. રાજન, હાથમાં ભોજન કરી શકાય તો થાળી માંજવાનો સમય શું કરવા બગાડવો? અને હાથનું જ ઓશીકું કરે તો બીજું ઓશીકું ધોવાનું એને સાચવવાનો સમય શું કરવા બગાડે? ભોગી માણસને તો 7 જન્મ પણ ઓછા છે, પણ જો ત્યાગી થઈને ઈશ્વરને પામવા માટે તત્પર થાય તો એના માટે 7 દિવસ ઘણા છે. રાજાની જિજ્ઞાસાથી, કારણ કે એને મોત સામે દેખાતા, રાજાને કથા સંભળાવવા માટે સુખદેવ મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજ્યા છે, ધ્યાન મગ્ન થયા છે. ધ્યાન મગ્ન થાય મહાપુરુષ ત્યારે એમની ચિત્ત વૃત્તિ વ્યાપક ચૈતન્યમાં સરી જાય, અનંત બ્રહ્માંડ નાયક ઈશ્વરની સાથે તદાકાર થતા હોય છે. પછી કોઈ વખતે ત્રીજા નેત્રમાં એટલે છઠ્ઠા દ્વારમાં ક્ષણ ભરવા માટે આવે, એમની મોજ છે, એ તો યોગી જાણે બધું. સુખદેવજી મહારાજ એવા યોગી હતા. સુખદેવજીને દેખાણું કે દેવો અભિવાદન કરી રહ્યા છે, અને દેવો કે છે કે મહારાજ, કથાનું અમૃત અમને પાવો અને બદલામાં તમારા પરીક્ષિતને અમે સ્વર્ગનું અમૃત આપી દઈએ. સુખદેવજી કહે છે કે કથાનું અમૃત પીવાથી પાપ નાશ થાય અને સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્ય નાશ થાય. કથાનું અમૃત પીવાથી પરમાત્મા મળે ને સ્વર્ગનું અમૃત પીએ તો અપ્સરાઓ મળે ને પાછું સત્યાનાશ થાય.
छोटी मोटी कामनी सभी विष की बेल, वेरी मारे दाव से वो मारे हस खेल। અપ્સરાઓ છોટી મોટી હોય પણ એ માણસને તો મારે પતનના માર્ગે લઈ જાય। છોટી મોટી કામિની સભી વિષ કી બેલ, વેરી મારે દાવ સે, વેરી તો દાવથી મારે પણ આ તો કરીને સત્યાનાશ કરી નાખે। વેરી મારે દાવ સે વે મારે હસ ખેલ। સુખદેવજી મહારાજ કહે છે કે તમે સ્વર્ગનું અમૃત આપીને કથાનું અમૃત લેવા માંગો છો? કાચનો ટુકડો આપીને તમે કોહિનૂર લેવા માંગો છો? દેવો, તમે વેપારી બુદ્ધિથી વ્યવહાર કરો છો, નહીં, તમે કથાના અધિકારી નથી। સ્વર્ગનું અમૃત મળતું હોય ને કથાનું અમૃત જતું થાય તો જતું થવા દેવાય નહીં। સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્ય ક્ષીણ થાય, કથાનું અમૃત પીવાથી પાપ ક્ષીણ થાય। સ્વર્ગનું અમૃત પીવાથી અપ્સરાઓ મળે ને કથાનું અમૃત પીવાથી પોતાના આત્માની ભાળ મળે છે, પરમાત્માની મુલાકાત થાય। આજનો શ્લોક છે યોગિનામપી સર્વેષામ મદગતિન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ समय युक्ता तमो मताः। समस्त योगियों में भी जो श्रद्धावान योगी मुझ में युक्त होकर अंतर आत्मा से मुझे भजता है वह मुझे सर्वश्रेष्ठ योगी मान्य है।